લોકગાયિકા કાજલ મહેરિયાએ મહેસાણા કોર્ટમાં કરેલી છૂટાછેડાની અરજી નકલી કાજલ અને તેના પતિ અલ્પેશને કોર્ટની નોટિસ અરજીમાં દર્શાવેલા વકીલોએ પોતાની સહી ન હોવાનો કર્યો છે ખુલાસો। રાજ્યસભા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવનાર માટે ફોર્મ પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ। સમય પૂર્ણ થતા ભાજપના ચારેય ઉમેદવારો જાહેર કરાશે બિનહરીફ। સુરતના નાસિરનગરમાં ડિમોલિશન સમયે હાજર અધિકારીઓ સામે કાર્યવાહીની ધારાસભ્યની માંગ। વિનુ મોરડિયાએ કહ્યું કે મને દબાવવાનો પ્રયાસ કરાયો, પરંતુ નિરાકરણ નહીં આવે ત્યાં સુધી બેસી નહીં શકાય। સુરતની કોસંબા સ્થિત એસબીઆઈ બેંકમાં બની ચોરીની ઘટના। કામ અર્થે આવેલી યુવતીના ટેબલ પર પડેલા પર્સમાંથી વૃદ્ધે કર્યો હાથ સાફ। પર્સમાંથી 10,000 રોકડની ચોરી કરતો વૃદ્ધ સીસીટીવીમાં પડ્યો નજરે। દિલ્હી ખાતે પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગની બેઠક। તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ રહ્યા હાજર।